આ તો અમે નવો દિવસ નવી જગ્યાએ હવે જવાના છીએ. ઓલમોસ્ટ હવે અમે અહીંયાથી ચેકઆઉટ કરી લીધું છે. અમારે 10 વાગ્યાનું ચેકઆઉટ હતું, બરાબર. હવે અમે અહીંયાથી એક સફારી પાર્ક જવાના છીએ, મોનાર્તો સફારી પાર્ક, બરાબર. હવે આ લેઝી ડે કોટેજ હતું અમારું, તેનું ચેકઆઉટ થઈ ગયું છે. કેવો રહ્યો સ્ટે? કેવો રહ્યો તમારો? હા, અમારો સ્ટે બહુ સરસ અને અનફોરગેટેબલ રહ્યો. ઓકે, एकदम लाइफ टाइम मेमोरी रहશે. તો અમારા જે ન્યૂલી મેરિડ કપલ ત્યારે ફોટો સેશન ચાલી રહ્યું છે એમનું. ચલો હવે છેલ્લી વિદાય આપી દો આને, આ પ્રોપર્ટીને. હા, તો હવે અમે ઓલમોસ્ટ 1 કલાકની જર્ની કરીને આવી ગયા છીએ મોનાર્તો સફારી પાર્ક, બરોબર. અને વેધર બી સરસ છે, સની છે, એટલું ગરમી બી નથી ને એટલી ઠંડી બી નથી, પરફેક્ટ વેધર છે. મારા કલ્પેશ શાહ જે એમનું ડેબ્યુ થવાનું છે ગુજરાતી મૂવીમાં. ઓકે ઓકે, તો બન્યા રહેજો. અને છોકરીઓ પાછળ આઈ ડોન્ટ નો શું કરે છે, બસ હવે આવી ગયા છે એમને બી. તો હવે અમે અંદર જશું. નોર્મલી લીપ યર છે ને આ યરમાં, તો એના લીધે મોનાર્તો સફારી પાર્કે ઓફર રાખી છે બાય 1 get 1 ફ્રી, ઓનલી ફોર લાઈક યુ નો ટિલ 29th of Feb. બટ આ વ્લોગ જ્યાં સુધીમાં આવશે ત્યાં સુધીમાં આઈ ડોન્ટ નો એપ્રિલ કે મે હશે, તો આ વ્લોગથી કોઈને લાભ થવાનો નથી. બટ હું સ્ટોરી નાખી દઈશ કે કોઈને બી અગર મોનાર્તો સફારી પાર્કમાં આવવું હોય તો વિધિન 1 વીક આવી શકો છો, બિકોઝ બાય 1 get 1 છે. તો નોર્મલી પર ટિકિટ તમને $45 થશે. ઓકે, તો તમારા 2 જણાના $45 પતી જશે આ વીક માટે, ટિલ 29th of Feb. ઓકે, તો ચલો હવે અંદર જશું આપણે. થોડો અહીંયા ફોટો સેશન અમે બધું પડાવી લઈશું, પછી અંદર જશું, પછી ત્યાંથી અમે સફારી પાર્કની આજે પૂરી ટૂર બતાવવાનો છું તમને બધાને. ઓકે, તો ચલો મળીએ. જો તું ચાલતી જ આગળ. આ જો બાય 1 get 1 છે ને ફ્રી, તો એટલું બિઝી છે ને, બરાબર. નોર્મલી આટલી લાઈન હોતી નથી, પણ આજે બાય 1 get 1 છે બિકોઝ ઓફ લીપ યર, તો બહુ જ બિઝી છે. લેટ્સ બધી વસ્તુમાં અહીંયા બધું બિઝી રહેવાનું છે. હવે લેટ્સ અંદર જઈએ. આ બસની લાઈન છે, અમે લાઈનમાં ઊભા રહ્યા છીએ. અમે ઓલરેડી સારું થયું કે ટિકિટ પ્રી પરચેસ કરી નાખી, બરાબર. તો અમે ડાયરેક્ટ લાઈનમાં ઊભા રહ્યા છીએ અત્યારે. લેટ્સ સી કે અમારો વારો ક્યારે આવે છે બસમાં બેસવાનો. સીટ મળી ગઈ છે, બરાબર. ઓલમોસ્ટ બધું પેક છે અને એસીવાળી છે. કેવું લાગે? અને આને આમને અમારા જે ડેબ્યુ થવાના ગુજરાતી અમને ઠંડી બહુ લાગે, અને અમે જો બરાબર and save species from extinction. Who's been here before? Yay! Welcome back. Monarto Safari Park is also situated on the lands of the Ngarrindjeri Nation. હવે અમે અહીંયાથી આઉટપોસ્ટમાં અમે ઉતરી ગયા છીએ. હવે અહીંયાથી અમે બધું વોકિંગ ટ્રાયલમાં જશું. ઓકે, ચલો. Let me know if you need help finding anything. ઓકે, You may already know your way around, or maybe not. We know, but થોડું પાણી પી લઈએ આપણે.
બધી ખબર પડી અંકલ ઉભા રહો તો ચલો કોઈ એક તો જાઓ વિડીયોમાં જવું છે બધું બોલવું પડે વાહ 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 જો જતું રહ્યું પણ તારા જેવું જ પહેર્યું છે ને એટલે અરે મેચિંગ મેચિંગ છે સરખું પહેર્યું અને લાગે છે બી થોડા સરખા તો મારે આમ કરવી પડશે ડોક કન્ફ્યુઝ થઈ ગયું આ જો આપણા રાઇનો The two were fighting and they were જો હવે ચિમ્પાન્જી માટે આવી ગયા છે અમે લોકો અને બહુ જ ગરમી છે સારું થયું અમે સ્વેટર કે હુડી પહેરવાના હતા ના પહેર્યું પણ બહુ જ ગરમી છે જો એક ચિમ્પાન્જી તો ત્યાં બેઠા જો બહુ ગરમી છે અને તમને લોકોને બહુ ગરમી લાગે ને તો આવા વોટર સ્પ્રેયર બી રાખ્યા છે વચ્ચેથી જવાનું સો અમે હવે લંચ કરી લીધું છે લંચ કર્યા પછી અહીંયા અમે અહીંયા છે અહીંયા લોકોને બધું શોપિંગનું છે બધું બરાબર હવે જો બધા એનિમલ્સનું છે પહેલું પ્રેસ કરીએ એટલે અવાજ આવશે કેવું છે ને આવી રીતે છે બધા બર્ડના નેસ્ટ છે જો બટન દબાવવાનું અહીંયા ઓસ્ટ્રેલિયન મેકપી લિઝર્ડ पट्टा पांचर बांधे હવે અમે સીટ્સ અવેલેબલ છે પણ બધી બે અલગ અલગ છે તો કારણ કે અમારા હું અંકલને બહુ ડર લાગે છે અલગ બેસવું તો બરાબર તો એમને કહે કે હું ડબલની સીટ પર જ બેસીશ એટલે અમે ડિસિઝન લીધું કે અમે અંકલને એકલો ના મૂકીએ કારણ કે એકતાઈ જાય છે એકલી સીટ પર બેસતા હોય છે તો બરાબર અને આંટી અંકલ જો અત્યારે ડર કેટલો છે પણ ઇટ્સ ઓલ રાઈટ અમે ત્યાગ આપી દીધો 4 સીટનો અલગ અલગ હતી તો કારણ કે અમારા અંકલની સેફટી ફર્સ્ટ છે અંકલ બી બરાબર તો હવે નેક્સ્ટ બસ આવશે 5 to 8 મિનિટ્સમાં બરાબર અને અમારા મેડમને જો થાક લાગી ગયો છે હવે જોઈએ વેઇટ કરી આપણે 8 મિનિટ પછી બીજી બસ લેટ્સ સી નાઉ I've recently learned that separate, so the left
લઈએ જ અમે પાછા અહીંયાથી જશું, એક્ઝિટ લઈશું બસમાંથી. જો સો અમે અહીંયાથી ભાઈ એક્ઝિટ લેવાના છીએ. અમે બસમાંથી એક્ઝિટ લઈ લીધું છે. એક્ઝિટ લઈને હવે અમે અંદર જશું. અંદર થોડું બેસીશું કેફેમાં ને એ બધી જગ્યાએ બેસીશું. થોડીક વાર બેસીને અમે પછી અમારા બેસ્ટ સિટી આખા ઓસ્ટ્રેલિયામાં જતા રહીશું, બેરી પાછા. ચલો આપણે થોડું ઓલા જે ન્યૂલી મેરિડ કપલ છે એમને પાસેથી થોડું લઈ લઈએ કે એમને કેવું લાગ્યું તમને? અમને બહુ સરસ લાગ્યું. બહુ સરસ લાગ્યું. યસ. હા લાયન કેવો લાગ્યો? ઓકે સરસ. તો ચલો હવે આપણે થોડું હવે અંદર જઈને પ્રસ્થાન કરીશું. અંદર થોડું બેસીશું, આપણે એક્ઝિબિશન ને બધું જોઈશું, બરોબર? અને અહીંયા વાઘ બધું જોવો ને. એમ તો ધરાને તો કંઈ નવાઈ નહીં લાગ્યું વાઘ જોડે રહેવાનું જોવાનું, બિકોઝ એ ઓલરેડી એક વાઘ જોડે રહે છે, બરોબર? હા, એવું પહેલાં માનતી હતી ધરા કે વાઘ જોડે રહું છું, તો પછી એને બહુ મોટો અફસોસ થઈ ગયો કે હું તો શિયાળ જોડે રહું છું. જો હવે અહીંયાથી અમે કન્ઝર્વેશન અહીંયાથી બધી ગિફ્ટ્સ ને બધું આપણે બધા લઈ શકીએ છીએ, બરોબર? હા જો આ બધું તમે અહીંયા આવીને શોપિંગ બી કરી શકો છો. ટી શર્ટ્સ, કેપ્સ, સ્વેપ્સ બધું, વુડ કાર્વિંગ